સમાચાર મોરબીથી પ્રાપ્ત થયા છે। મોરબીની મચ્છુ નદી કે જેના પટમાં દિવાલ બાંધવામાં આવી તેનો વિવાદ મોરબી પાલિકાએ ફરી ફટકારી નોટિસ। સ્વામિનારાયણ મંદિર સહિત 12 લોકોને નોટિસ ફટકારવામાં આવી। ગેરકાયદે બાંધકામ દૂર કરવા ફરીથી નોટિસ ફટકારવામાં આવી છે। 24 કલાકમાં દબાણ દૂર કરવા મોરબી પાલિકાએ નોટિસ ફટકારી। અગાઉ પાલિકા 3 વખત નોટિસ ફટકારી ચૂકી છે, તેમ છતાં હજુ સુધી આ દિવાલ દૂર નથી કરવામાં આવી। ત્યારે હવે સ્વામિનારાયણ મંદિર સહિત 12 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે। ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે ફટકારી છે આ નોટિસ। આ પહેલા એબીપી અસ્મિતા સતત અવાજ ઉઠાવી ચૂક્યું છે। મોરબીની મચ્છુ નદીમાં ગેરકાયદેસર આ દિવાલ ઊભી કરી દેવામાં આવી હતી અને તેને લઈ એબીપી અસ્મિતાએ અવાજ ઉઠાવ્યો હતો અને ત્યારે હવે 24 કલાકમાં દબાણ દૂર કરવા માટે મોરબી પાલિકાએ નોટિસ ફટકારી છે। અગાઉ પણ 3 વખત નોટિસ ફટકારી ચૂકી છે, તેમ છતાં હજુ કોઈ જ કામકાજ થયું નથી, જેને લઈ ફરી એક વખત 24 કલાકનો સમય આપવામાં આવ્યો।